વ્યાખ્યા શું છે? મની ઇઝ અ પાવર. ઇટ ઇઝ નાઇધર યોર નોર માઇન. ઇટ ઇઝ ઓનલી ઓફ ધોઝ હુ નોઝ હાઉ ટુ યુઝ ઇટ. સિમ્પલ. પૈસા એક શક્તિ છે, એ તમારી પણ નથી ને મારી પણ નથી. એ માત્ર એની જ છે જે એને વાપરતા જાણે છે. આ બ્રહ્મ જ્ઞાન છે. ઓહો, આનો મતલબ એવો થયો, દુનિયામાં દરેક ખાતામાં પડેલા તમામ પૈસા મારા જ છે. આનો એક મતલબ એવો થાય. મારે ખાલી માત્ર ને માત્ર એને કેવી રીતે વાપરવા, આનો વિચાર દુનિયાની સામે મૂકવાનો છે. અને જે ક્ષણે મારો વિચાર દુનિયા સામે મેં મૂક્યો, એની અંદર મારી ઉર્જા લેવલ 10 ની 12 વાળી હશે. મતલબ આવ્યું તો દાનમાં. આવી ભાવના હશે, અખૂટતાની ભાવના હશે, અને એવો વિચાર હશે જે દુનિયાને સમર્પિત હશે, ત્યારે દુનિયા સામેથી પૈસા લઈને આવશે, ચેક લઈને આવશે. સાહેબ લો તમારા ધંધા, મારું ઇન્વેસ્ટમેન્ટ, મોજ કરો, મોજ કરો, મોજ કરો. બરાબર ને? એટલે આવા ક્રિએટિવ આઈડિયાને ધારણ કરવા માટેની પાત્રતા મેળવવા માટે આ વ્યાખ્યા અંદર ઉતારવી જરૂરી છે. ત્યાં સુધી કોઈ શાર્ક ટેન્ક તમને મળવા નહીં આવે. આર યુ વિથ મી?